દિવસથી છેલ્લા 2 દિવસથી જાફરાબાદ બંદરે વરસાદના કારણે અમારે બુમલા મચ્છી દરિયામાંથી લાવી અને સુકવણી કરવાની હોય. આ સુકવણી કર્યા પછી એને 3 થી 4 દિવસ સુધી તડકો મળે સુકાય, અને જો એ દરમિયાન વરસાદ પડે તો આ મચ્છીને ફેંકવાની પણ મજૂરી આપવી પડે. જ્યારે દરિયામાંથી લાવે ત્યારે મજૂરોને અમારે સુકવવા માટે મજૂરી આપવાની અને ફેંકવા માટે મજૂરી આપવાની. આવું છેલ્લા ઘણા વર્ષોથી છે. અમે અમારી સરકારશ્રીને અવારનવાર વિનંતી છે કે જાફરાબાદના માછીમારો માટે કાંઈક વિચાર કરો. હાલમાં 2 દિવસથી જે ધોધમાર વરસાદ ચાલુ છે તેના કારણે જાફરાબાદ બંદરને ફક્ત જાફરાબાદ બંદરને ઓછામાં ઓછું 25 થી 30 કરોડ રૂપિયાનું નુકસાની ભોગવવાનો વારો એવો છે. એક બાજુ માછીમારોએ દરિયા ખેડવા માટે ગુજરાત સરકારે 1 આઠને બદલે હજી 15 આઠ કરી. એમનો ગુજરાત સરકારનો ખૂબ આભાર છે. પરંતુ 15/8 થી લઈને આજે 8 તારીખ થઈ છતાં પણ હજી વરસાદ કે દરિયાની અંદર કરંટ ફૂલ કરંટ જોવા મળે છે. તો અમારી સરકારશ્રીને અવારનવાર વિનંતી છે કે એક તો ધંધો અમને 1/9 કરવા દે, અને પછી અમારે એક બંદર જાફરાબાદ, નવા બંદર રાજપરા અને શિયાળબેટ, આ બંદર એવા છે કે એમાં મોમેડકની ફિશિંગ થાય છે ને તેને સુકવણી કરવાની થાય. સુકવણી કરીએ તો જ એના ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ભાવ મળે, અને એ દરમિયાન વરસાદ પડે તો જીવાત પડે એટલે ફેંકવા પડે. તો આજે આ નુકસાની છે એનો કાંઈક ને કંઈક અમને વળતર મળવું જોઈએ. અમારી વર્ષોથી માંગણી છે. એમાં ભાજપ, ભારતીય જનતા પાર્ટીની સરકાર માછીમારો માટે ખૂબ કામ કરી રહી છે, પણ અમારી એક નમ્ર વિનંતી છે કે અમારા માટે કાંઈક વિચાર કરે અને કાંઈક પેકેજ રજૂ કરે.